રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. મારું નામ છે કિશનસિંહ રાઠોડ. હું ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામમાં રહું છું. જોકે તે બધા મને ઓળખતા તો નહીં જ હોય, કેમ કે આપણે ચેનલની હજુ શરૂઆત જ કરી છે. પણ તમે મારા વિડીયો જોશો અને ધીમે ધીમે ઓળખવા લાગશો. જે લાભ પાંચમ છે તો લાભ પાંચમની હાર્દિક શુભકામના. અત્યારે વાગ્યા સવારના પૂણા 7 વાગે તો પણ અત્યારે ગરમી લાગી રહી છે. સવારનો ટાઈમ છે તો પણ ગાઈસ અત્યારે પાણી વાળવાનું ખેતરમાં 9 વાગે લાઇટ આવે છે. તમાકુના ઓળા ખેંચેલા છે. આમાં પાણી વાળશું ને કાલે તમાકુ રોપશું. આમાં ત્યાંનું વાતાવરણ જોઈ શકો છો કેટલું સરસ છે, સ્ફૂર્તિદાયક જોઈ શકો છો ગાઈસ તમે અત્યારનું વાતાવરણ. હું અત્યારે ખેતરમાં છું ગાઈસ. આપણું આ ખેતર છે, આ બધી તમાકુ વાવવાની છે. તો ગાઈસ જોઈ શકો છો તમે અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે. બહુ મજા આવશે અત્યારના વાતાવરણમાં. અને બીજું એમ કે પાણી વારવાની સાથે બહુ મજા આવશે. પાણી આવે છે તમને બતાવું ક્યાંથી આવે છે, બધું તમને બતાવી દઉં. અત્યારે નેક પણ થોડી ફોસ કરવાની છે અને ડોમું પણ બાંધવાનું છે. તો ગાઈસ બતાવી દઉં તમને તે આ બાજુથી પાણી ફ્રેન્ડ અહીંયાથી બન્યા છે સાબરમતી નદીથી. અહીંયા આ ડોમો હોસ કરવાનું છે હજી. અને આ બીજું બતાવી દઉં તમને, બીજું એક ડોમું પણ હોસ કરવાનું છે અહીંયાથી. બહુ મોટું ડોમું છે, જોઈ શકો છો તમે. અહીંયા થઈ જશે સીધું ખેતરમાં પાણી. આ બમ્પર આવે એટલે પાણી ચાલુ આવે એટલે બતાવું કેટલું પાણી આવે છે. પાછળ દેખાય ને ગાઈસ કપાસ પેલો તમે રૂ ચાલુ થઈ ગયું છે ફાટવાનું. જો વરસાદ આવશે તો રૂ કદાચ બગડી શકશે. વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદનું, રૂ બગડવાની શક્યતા ફૂલ છે. હેલો ગાઈસ, તમને કીધું હતું મેં પાણી બતાવીશ. તો પાણી ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. સાબરમતીથી પાણી આવે છે અત્યારે ચાલુ થઈ ગયું છે. તો તમને બતાવું ખેતરમાં જાય છે મારા. ચાલો ભાઈ, એટલું પાણી આવે છે. અડાળિયામાં પાણી જઈ રહ્યું છે અત્યારે છેક આપણા ખેતરમાં. ભાઈ આવી ગયા છે આપણા ખેતરમાં પાણી આવી ગયું છે આપણા. હા, મમ્મી પાણી વાળા ખેતરમાં જોઈ શકો છો ગાઈ. ડાળીએ પાણી આવી ગયું છે ગાઈસ. આ લીલારો નાખે છે, લીલારામ જશે પાણી. 3 પાટે લીલારા નાખ્યા છે, બાકી બધી તમાકુ. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં આવશે.